પગમાં સોરી 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 એ બોલ નીચે ગયો કેવા કામ કરી કેવું આમે બોલ ગયો ત્યાં કોણ જશે લેવા. તમને લોકોને બધાને વિચાર આવશે કે આ ગાડીઓ લઈને ફરે છે પણ ઘરે મકાન નથી બનાવતા, તો એ થોડા ટાઈમમાં થઈ જશે. તમે ઉપાધિ ન કરતા. વાળ લઈને આડી આવી ગઈ. મારા વાળ છે નો આડા આવે. કઈક યુનિક ખવડાવતા હોય તો કઈ યુનિક ટેસ્ટ કરાવતા હોય તો ખાવાનું. મારી પાસે એક જ મગજ છે, એ આપું તને. મગજ મને નો ભાવે, નોન વેજ માં આવે. મારા આમ તો એવડે ટીમસા છે, આખી રાત હોવા જ ન દીધા. ખાલી બ્લેન્કેટ માંથી એટલું બહાર રહે ને હાથ, ત્યાં આક્રમણ કરે. એટલું બહાર રહે તો ત્યાં આક્રમણ કરે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયો, નવા બ્લોગની અંદર. તો આજે તો આખી રાત એટલા મચ્છર કરડ્યા ને તમે વાત ના પૂછો. આખી રાત મચ્છર ઠોલી નાખ્યા. આખી રાત હુવાય ન દીધા, કેમ કે રાતના 2 વાગ્યા અશોકભાઈ ને બધા આવ્યા હતા, તો વાતુમાં 2 વગાડી દીધા હતા. અને પછી સૂતા 3 કલાક. તો એમ થયું કે ભાઈ મસરાએ તો આક્રમણ કરીને આવ્યો થાતું. વહેલા સવારમાં 5 વાગે ઉઠી ગયા હતા, નાહી ધોઈને પછી આવ્યા 6 વાગે પ્લોટે છે, આમ મહાદેવ છે. એટલે આવી ગઈ છે ચા પીને. ત્યારે તું સેડા કાઢી લે સવારમાં. કેવા કેવડા તને મચ્છર? એવું શું કરે? ઠંડુ શરદી થઈ ગઈ. ઠંડુ પાણી હતું ને તો નાકમાં ખંજવાળ આવે છે મને. એટલે નાકમાં ખંજવાળ એટલે ન થાય, નાકમાં જેની મચ્છર ઉડે ને નાકમાં જાય એટલે ખંજવાળ આવે. નહીં. શરદી જેવું છે એટલે મને ખબર છે. મને શરદી થાય એટલે મને નાકમાં ખંજવાળ. વાત ટોપિક ક્યાં હતી? મચ્છર કેવા કઈડા? મચ્છર અત્યારે છે નહીં, બાકી બતાવે તમે. અહીંયા બધી જગ્યાએ આવડા ઢીમસા ગાઈસ. રાત્રે આજે આખી રાત્રે અમે સૂતા જ નથી. અમે ઓલા ઘરે ગયા હતા, તમને લોકોને ખબર જ હશે. ત્યાં સૂતા હતા, બાલ્કનીનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો અને મેઇન ડોર જે રૂમનો હતો એ બંધ રાખ્યો હતો. તો અંદર મચ્છર આવ્યા તો 2 ને 1 કીડા. આ જોવું હોય તો જો મચ્છર કઈડા ઈ દેખાય ઈ ખંજવારેલું છે. આ ઈ જ કહું. મારે તો વામ આવડું ઢીમચું હે. મારા વામ તો એવડે ઢીમસા છે, આખી રાત હોવા જ ન દીધા. ખાલી બ્લેન્કેટ માંથી એટલું બહાર રહે ને હાથ, ત્યાં આક્રમણ કરે. એટલું બહાર રહે તો ત્યાં આક્રમણ કરે. નેક્સ્ટ સાઈડ પલક, આમ ફરીને હોવો નહીં, આમ ફરીને હોવો નહીં. લા ભાઈ મસરા કરડે. 5 વાગે ઉઠાડી, હું કોઈ દે આ ઘરે નહીં હું આવું, મને કેવા મચરા કરડે. મેં કીધું વાહ વાહ. મેં ઊભી થાય ને નાવા જવાનું. ચાલ ફટાફટ પછી નાવા ગયા. તો હાલો હવે ચા પી લીધી. વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે એટલા માટે. નાવા ગઈ તો બરફ જેવું પાણી મેં હોય મને હાવ પતી ગયું મેં તો. પણ મજા આવી ગયો નાઈને, આમ શાંતિ મળી. ઠંડુ પાણી હતું એટલે શરીર લાગે નહીં કરતા. તો અત્યારે નીકળીએ આપણે મહાદેવના દર્શન કરીને. ચાલો મહાદેવ. હલો મસરા કરડી ગયા નીકળ્યા. ઓછો વરસાદ પડે ને એના હિસાબે મચ્છરા કરડે છે. કાલે અમે 2 વાગ્યા સુધી બેઠા. અશોકભાઈ ને જયસુખભાઈ એના આશા દીદી ને બધા આવ્યા હતા ત્યાં. તો રાતના 2 વાગ્યા સુધી બેઠા. તો હુતા ને તો હુવા થોડી દે. આમ જો અહીંયા જો મચ્છરા કઈડેલા. ટેબલ પંખો રાતે કેમ લેવા આવો? સારું હાલો ભાઈ, ગાડી ફટાફટ બહાર કાઢી લઈ. કડી મહેનત કે બાદ ડેલા ખુલ ગયા. આ ડેલો છે ને પાછળ એટલો ભારી છે ને કે 2 જણા ખોલવા જોઈએ. મેં એક હાથે ખોલ્યો આજે. વધી ગયો. તમને લોકોને બધાને વિચાર આવશે કે આ ગાડીઓ લઈને ફરે છે પણ ઘરે મકાન નથી બનાવતા, તો એ થોડા ટાઈમમાં થઈ જશે. તમે ઉપાધિ ન કરતા. પ્લાન કંઈક નેક્સ્ટ લેવલ ચાલતો હતો પણ એ નહીં થાય. અમારે ઘર સિટીમાં લેવાનું હતું પણ મમ્મીને એક ગામડે રહેવું ગમે છે, તો સૌથી પહેલાં અમે ગામડે મકાન બનાવશું અને પછી બીજું ડ્રીમ અમારું બહાર રહેશે. પહેલાં મમ્મીનું એનું કરી દઈએ, ભાઈનું મમ્મીનું મકાન બનાવી દઈએ, પછી અમે બહાર જઈશું. અને ગાડી લેવાનો બીજો પોઈન્ટ એ છે કે અમારે વધારે પડતું ગાડીમાં જ રહેવાનું હોય. ઘરે અમે નથી રહેતા ને, એટલે તો અમે ગાડીમાં રહીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમારી સેફટી છે, એના માટે અમે ગાડી લઈને ફરીએ છીએ. એવું નથી, ઘરનું કામ થોડા ટાઈમમાં ચાલુ થઈ જશે. ઉપાધિ ન કરતા. હાલો ને હવે સવારમાં રોડ એટલો ખાલી હોય ને, એમ થાય કે આંકે જ જાવ ગાડી.
પણ આ જો ને ચલાવવા નથી દેતી. મેં ક્યાં ના પાડી? તો ચલાવું? ચલાવો, રોડ ખાલી છે. ના ના, ગાયો અત્યારે વધારે હોય પાછી. નથી આજમાં. આજમાં મને આંખો દુખે, પેટમાં દુખે. તો હુઈ જાઓ. હાલો. ગુડ નાઇટ. આજ વેલા ઉઠ્યા ગાઈસ, 5 વાગે ઉઠ્યા. કે તો ગાઈસ ને મેં કહી દીધું 5 વાગે ઉઠે, બધાને ખબર છે. તો 2:30 વાગ્યા સુધી અમે લોકો જાગ્યા હતા. પછી ઊંઘ નથી આવતી કેમ કે મચ્છર બહુ કઈડા કડ કરતા હતા. પછી ધમુ જોડે મેં થોડીક વાર એમને ગુસ્સો કરાવ્યો. નહીં, મેં એમની ઉપર ગુસ્સો કર્યો, એ મારી ઉપર ગુસ્સો કર્યો. એમાં મચ્છર કડતા હતા. મચ્છરને કેમ કહેવા જાવ કે તું ભાઈ કઈડમાં આમની. તો શું કરું, મચ્છર કડ કડ કરતા હતા. પછી 1 કલાક માન સરખી ઊંઘ આવી તોય ગયમું નહીં આમ. એટલે પછી અત્યારે 5 વાગે અમે લોકો ઉઠી ગયા હતા અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:30. 6 વાગ્યા સુધી ઘરે હતા. જેમ બને વહેલું ઘરે પહોંચી જાવ. ઓલું છે ને મારે એડિટિંગ ની ઉપાધિ છે. પછી તું સુઈ જાય શાંતો ની, ફ્રૂટ સલાડ સુધારી અને મને આપી તું તો સુઈ જાય છે. હો ઓ ભગવાન, ભલે કરાવી જ સીધું ઘરે જ આવ્યું. તારે શું લાવવાનું હતું? કઈ નહીં. લો બતાવાલો મારે હું 6 કલાક સુઈ જાઉં, એડિટિંગ કરવું, આંખ નથી ખુલતી મારી. 8 વાગી ગયા છે. એડિટિંગ કરું કે સુઈ જાઉં, મગજમાં એક વિચાર આવે. પણ અત્યારે આંખ તો ખુલતી હતી ને મગજ માથું ભારે લાગે છે. એવું લાગે તો અલાર્મ મૂકીને કલાક સુઈ જવું પડશે મારે. તાર તો નથી સુવાનું ને હવે? ખાલી આરામ કરવાનો છે. હા બહુ કેટલું હું તારે થોડી થોડીક વાર. હાલો કલાક સુઈ જાવ, અલાર્મ મૂકીને પછી ડાયરેક્ટ ફટાફટ એડિટિંગમાં આરામ કરે જો મારી પેલાનો. હેલો ગાઈઝ, તો અમે લોકો ઉઠી ગયા છીએ અને ઉઠી ગયા કેટલા વાગે ખબર? હમુરા ઉઠી ગયા 1 વાગે ઉઠ્યા 12:30 અને અત્યારે ફ્રૂટ સલાડ ચાલે છે. ભલક તો એકલી જાગી મને જગાડતી હતી. કા ઉઠે નહીં તો હું પલક બોલે એના ઉપર તમને કોને વિશ્વાસ છે? કોમેન્ટ કરીને કહેજો કે પલક શું મને એક ને તે વાતે સાચી છે. સવારમાં ફ્રૂટ ખાવું જરૂરી છે પણ બપોરમાં નહીં. યા ઉઈટા સવારનો નાસ્તો નથી કર્યો તો ફ્રૂટ સલાડ ખાય તો સવારનો નાસ્તો જ થાય ને. મને ડોક બહુ દુખે પલક. એનું કારણ કઈ નહીં, હરકા બેહો એટલે ન દુખે. ખબર છે હમણાં એમ કહે છે કે દબાઈ દેજે. ને હું અત્યારે બેઠો છું એડિટિંગ કરવા માટે. બધું એડિટિંગ થઈ જાય ને પછી કઈક. તું તો નવરી જ છો આજે. ખાવા છે શું કામ છે? કપડાં તો વોશિંગ મશીનમાં નાખવાનું છે. હાશું ને તો આ ચેટી દો કપડાં કેમ? મશીન જ નથી. ક્યાં હે? મગજમાં હે મશીન? સારું ચાલો ગાઈસ, એડિટિંગ કરી નાખું અને મારે દાલ તડકા ખાવા છે તો ફટાફટ દાલ તડકા મંગાવી દઉં. એડિટિંગ મૂકીને આવી જશે દાલ તડકા આપણા. તો જમી લઈએ આપણે દાલ તડકા. તાર તો નતા ખાવાને? મારે એમ નથી ખાવાના. નથી કેમાં એટલે સારું કેવું બોલે આપણને. ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે પણ મજા આવે એમ. બહાર નીકળીને નાવાનું મન થાય છે પણ એડિટિંગ એ બાકી છે. શું કરું એમ થાય છે. ભલે હું નાઈ લઉં. એડિટિંગ તું કરીશ? નહીં. વરસાદ ભીયો ગયો. વરસાદ આવે છે જાય છે, આવે છે જાય છે, સમજાતું નથી. શું કરે છે પલક? ઓહો લાઈ ફિલ્ટર જામી ગયું. પલક ખોલ દઉં? લાઈ હું ખોલ દઉં. એની હાથે ખોલે. બોલો ખરાબ છે ને બહુ. હા સાફ કરવું પડશે. ફિલ્ટર અંદર છે. આખું નહીં. ઓ તારી ભલી થાય. આ ફિલ્ટર તો જુઓ. આ ફિલ્ટર છે કે શું છે? પાણીમાં કચરો બહુ આપણે આવે છે. પાણીમાં કચરો આવે છે. પાણીમાં જ કહું. સાફ કરી નાખતો હું. ઓલી થાર છે ને, થાર જો પેલું કાગળ એને નીચે ચોંટી ગયું. થાર કાઢીને આમે મૂકી દે ન કરો. એનું બગાડ છે બધું. પાણી પડવાનું ચાલુ જ રહીશ. વરસાદ ફૂલ આવ્યો છે અને પલક ઉપર ગઈ છે નાવા. અમે કીધું હાલ હું પણ આવું. વયો જશે હમણાં તો. બાપરે ઠંડુ લાગે.
હા બરે વરસાદ હાલ દડે રમ્યા ચાલ વરસાદ હાલો ઉઈ આગળ પડે પગમાં સોરી 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 વાગી ગયું ભૂલમાં બોલ નીચે ગયો કેવા કામ કરી કેવું આમે બોલ ભયો ગયો ત્યાં કોણ જશે લેવા જે બોલ નાખે ને બોલ લેવા જાવ ને તમે નાખો તમારે જવાનું ઓ મારા ફોન ને કઈ થયું ને તો મારો પડી જાય નહીં નહીં લઈને આવો સીધા ક્યાંય જાય ક્યાં એ બાપા બોલ તો અહીંયા આવી ગયો બાપા એ ઓહો જગ જીતી નહીં આવે ને થાકી ગયો એટલે દોડીને ગયો જો પાછો ગયો તમે જ નાખ્યો તારે પકડાય ને મારે કે ફોન જીતે જાય છે મને લાગે ને કેવું મણા હાવ હા તું જાવ હવે હું ને તમે જ નાખ્યો મેં શું કીધું તું જે નાખશે એને જે રમશે જેનાથી જાશે એને લેવા જવાનો આપણે નથી રમવું હોય દડે યો હની સિંગા હવે કઈ ન આવે પાછો બે વાર બોલ નો આવે નીચે જ ગયો અહીંયા તો મહાદેવ હર તો અગાસી ઉપરથી અમે નીચે આવી ગયા છીએ ફ્રેશ પણ થઈ ગયા છીએ અમે રમતા હતા ઉપર તમને લોકોને ખબર જ હશે બહુ મજા આવી ગઈ પણ વરસાદ એટલો બધો ત્યારે નતો આવતો ને અત્યારે પણ વરસાદ આવે છે પણ અત્યારે નાઈ લીધું ને પછી કન્ટિન્યુ વરસાદ છે ને અડધી કલાકથી આવે છે જ્યારે નાતા હતા ને ત્યારે ઝરમર હતો તો અત્યારે મસ્ત મજાનો વરસાદ ઝીણો આવી રહ્યો છે તો પાછું નાવાનું મન થાય છે પણ હવે નથી નાવું કેમ કે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે કેમ કે મને ભૂખ લાગી છે તો મેં તમને કીધું ચલો બારે આટો પણ મરાઈ જાય અને નાસ્તો પણ કરાઈ જાય તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બા ચલો મહાદેવ ધમુ નીચે વેઇટ કરે છે મારો એમને કીધું તમે ગાડી કાઢો ત્યાં મેં કીધું હું આવું તો એ કે વાંધો નહીં તું વ્લોગ લેતી આવજે મેં કીધું ચલો હું વ્લોગ લેતી આવીશ એ ગાડી કાઢે ત્યાં સુધી હું નીચે ઊભી રહું તો હું પલરી જાઉં તમે જો ત્યારે ટીપા આવી રહ્યા છે ચલો મહાદેવ કાકા પાણીનો ટાંકો ખાલી કરે ને ત્યાં સુધી રાહે રહેવાનું છે તારે પાણીપુરી ખાવી છે ને તો ગાડીમાં જ ખાવી પડશે કેમ કે વરસાદ ચાલુ છે પેલા પાણીપુરી ખાવી કે બીજું કઈ ખાવું તારે જે ખાવું કહી દે ને ભાઈ બીજું કઈ ખાવું ખબર છે કે હું કઈ તારે ખાવું સોરી હું કહું તારે ખાવું નથી પેલા તમે શું મને ખવડાવશો પાણીપુરી બીજું ક્યાં વિષય જ ઘૂઘરા ખાવા નહીં મગજ ખાવ યસ એ તો ખાસ છે ઓલરેડી બોલ ને શું ખાવું છે સર આમાં નથી દેખાતું ને શું ખાવું કે નહીં કઈક યુનિક ખવડાવતા હોય તો કઈ યુનિક ટેસ્ટ કરાવતા હોય તો ખાવાનું મારી પાસે એક જ મગજ છે એ આપું તને મગજ મને નો ભાવે નોન વેજ માં આવે કેને શું ખાવું છે જોજો શું ઈ ક્યાં મળે આપણે આ દુકાને જઈ ત્યાં પછી ઈ લોકો રાત્રે ખોલે છે સાંજના 7 વાગ્યા પછી તો કહી દે ને ભાઈ શું ખાવું છે ઢોસો મૈસૂર મસાલા ક્યાં મળે લીલા સર્કલ બીજા સર્કલ મને નથી ફેરવસ્તી મને એક દે લઈ ગયા હતા ત્યાં તમે તો લે જ નથી જો તમે ને હું ને લુતુ એક પાઈ કે એ તો પેલા જોવાયા છે ત્યાંથી હા ઈ તો આમ આ તો લીલા સર્કલ ને આગળ હાલો જાય ન્યા કાકા આવ્યા છે પાણીનો ટાંકો ખાલી કરવા માટે ખાલી કરીને પછી આપણે નીકળવાનું થશે અને ઢોસાનો વીમો છે જો મળે તો ઠીક છે બાકી તો ગમે કંઈક આટો મારીને આવતા રહેશું કેમ કે પાણીપુરીને ખાવી નથી ઢોસો નહીં મળે તો પાણીપુરી ખાઈ લઈશું ઓપ્શનમાં તો બધાને રાખે ઓપ્શનમાં રાખવા જ પડે ને ખાવાની વસ્તુ જેવી એવી મળે તો શું કરું આજ સવારમાં શું થયું ખબર આખી રાત અમે સૂતા નતા ને તો સવારના પરમાં મને નીકળે નથી ઘરેથી આટલી ઊંઘ આવતી હતી ને આ રૂમાલને પલાળીને આંખ ઉપર લગાવીને ડ્રાઇવિંગ કરીને અહીંયા ઘરે પહોંચ્યો સારું કહેવાય ને તું તો સૂતી હતી તને ખબર જ નથી મને ખબર છે ને હું સુધી મારી આંખે બંધ થઈ જતી હતી પછી પાણી ખાલી કરીને બોટલ ઉપર નામું આખો બોટલ ખાલી હતી
પછી આંખ ઉપર બોટલ લગાવવાનું અડધો જ હતો, આખો હતો જ નહીં. ખોટું બોલો માં, કંઈક તો હજુ બોલો. હા હા. હા તું કે બસ અડધો હતો પણ અડધો બોટલ ખાલી કરીને લગાવ્યો હતો. સારું હાલ કાક આવી જાય. ઢોસાવાળાને ત્યાં તો અમે લોકો પહોંચી ગયા, પણ ધમ પૂછવા માટે ગયા છે છે કે નહીં. શું કયો? 7 વાગે હા 7 વાગે મળશે. બોલો હવે કઈ ઓપ્શન માં વધ્યું નથી તો ઘરે વ્યા જાય. પાણીપુરી. ફોટો પાડી લે મારો ધમુભાઈનો. હાલો પાડી. પાણીપુરી આવી ગઈ છે અંદર. શું થયું? ડુંગળી છે ને ઓછી નાખી છે, થોડી વધારે નાખી આવો ને ડુંગળી. લઈ આવું અલગથી. નહીં મસ્તી કરો. મેં મારા માટે છે ને આજે ટેસ્ટ કરવા માટે દહીં પૂરી મંગાવી છે. એના માટે દહીં પૂરી મંગાવી છે. I don't know why you stressing, but I know that you will find it out in time. To be alone is depressing, and you're hurting, I can see it in your eyes. તો અમે લોકો બહારથી અત્યારે આવી ગયા છીએ અને અમે બ્લોગ નતો લીધો. અમે અચાનક પ્લાન કર્યો છે કે ગામડે જવું છે. ગામડેથી 2 દિવસની અંદર અમારે કંઈક બહાર જવું છે. ક્યાં જવું છે એ તમને સરપ્રાઈઝ જ રહેશે. જો કે ગુજરાતની અંદર જ જવાનું છે, બહાર કાંઈ એટલે એમ જ ખાવાનું છે મન હલકું કરવા માટે. અને બહુ બધો વરસાદ છે એટલા માટે. અને બીજી ખાસ કરીને અહીંયા ભાવનગરમાં વરસાદ નથી પડતો ને એટલે ખાસ બહાર જવું છે. અને ત્રીજી વસ્તુ અમે ગયા હતા મમ્મી માટે સાડી લેવા માટે. જો સામાન શું કર્યો છે, એક બેગ આ છે, એક બેગ આ છે, એક બેગ આ છે. આમાં ભીના કપડાં છે, આમાં થોડાક ભીના કપડાં છે, રિંગ લાઇટ છે, નીચે સ્ટેન્ડ છે. બધો સામાન આવી ગયો. કમસે કમ 5-6 દિવસનો સામાન સાથે લીધો છે. હે મહાદેવ. તો મમ્મી માટે શું લીધું છે ત્યાં? સાડી. અચાનક પલકને યાદ આવ્યું કે મમ્મી માટે સાડી લઈ જાવીશ. હા, કેટલો 3 સાડી લીધી છે ને? હા 3 સાડી લીધી છે અને એક જે શું નીચે પહેરવાનું ચણિયો. હા એક ચણિયો વ્હાઈટ લીધો છે અને 3 વ્હાઈટ સાડી લીધી છે. એવું લાગે ને મમ્મી ત્યાં જઈને જ બતાવજે. અને તારે ન આવતું એકલો જાવ તૈયાર છું. અરે લાવ માથે જા. ના પછી જાવું. જાને જાને થાર ઉપર લેવાનું છે. પલક થાર ઉપર લેવાનું. હું કામ કરતી હોય તો હાલે હું તો નહીં. હવે મેં સામાન બધો ચડાવ્યો અહીંયા, એને પેક કર્યો. મેં મારો સામાન પેક કર્યો, એને એનો સામાન પેક કર્યો. તોય મને એમ કે તમારે હું કામ કરતો તો ન લે. હું નતો કરતો કામ, હું બેહો તો કાંઈ સાનો મને બેહો તો. ક્યાં બેહો તો હું? તમે રીલ્સ જોતા હતા યાર. ક્યારે રીલ છો એ પલક? અરે યાર હમણાં જ રીલ્સ છો યાર. કાંઈ નહીં, તારે મગજ મારી કરીને દિવાલે. કોણ હરણ્યું નથી, આ તો બીજું એનું. એ ભાઈ કેમ મજા આવી છાશ પીવાની? સાચું કેજે મજા આવે છે ને? તારા નસીબમાં લખાણી. હમણાં ડોગ છે ને બધા આવતા જ નથી. ટૂંક આવે છે. મને લાગે સારું ઘર ભારી ગયા લાગે. ત્યાં ખાવાનું હાઈટકા બેટકા મળતા લાગે ને. તો 4 ડોગ છે ને એમાંથી કોક જ ડોગ છે ને અહીંયા હોય છે. 4 ડોગ માંથી કાં તો 2 જોવા મળે, કાં તો 1 જોવા મળે, કાં તો 3 જોવા મળે. એક તો હોય જ નહીં કે ગમે ત્યારે ક્યારેક જ એમ થાય કે બધા ડોગ આવ્યા તો એમ થાય વાવ બધા ડોગ આવ્યા. કેમ કે એક ડોગ જોયું ને તો ઠેઠ ઓલી શેરીમાં રખડતું, એક ડોગ જોઈને તો એ વાડી ઉપર રખડતું, એક ડોગ જોયું તો સામેની શેરીમાં રખડતું હોય, પછી છાસ લેવા જાય તો અહીંયા સામેની શેરીમાં રખડતું હોય. એવી રીતના બધા આમથી આમ રખડતા હોય છે. થાર છે ને માથે ચડાવી દઉં. કદાચ કાલ સવારે વરસાદ પડે ને અમે ન હોય, આ બધે પાણી ભરાઈ ગયું હોય તો થાર બિચારી એકલી હોય તો આડી આવી ગઈ. ચલો વાળ લઈને આડી આવી ગઈ. મારા વાળ છે નો આડા આવે. થારની ઉપરનું આ જે છે તમે જોઈ શકો છો, થારનું આખું ભટકાઈ ગયું છે. કેવું થઈ ગયું છે જો. ઓહો સાવ બેસી ગયું છે ને આ તો જો સાવ આમ નમી જ ગયા છે. મહાદેવ હર. તો અમે લોકો ડાયરેક્ટ ઘરે પહોંચી ગયા. મહાદેવના દર્શન કરી લઈએ. પલક જાય છે સાડી લઈને મમ્મીને દેખાડવા માટે. હું જવાનો છું અત્યારે બહાર, પણ 2 મિનિટમાં કહું. તો ઘરે અમે લોકો પહોંચી ગયા છીએ. મેં કીધું બધાને કીધું મહાદેવના દર્શન નહીં કરાયો. આ તો માણો પ્રેમથી તો બોલે જ નહીં. પેલા તો મેં તને કીધું કે પેલા મેં તને શું બોલ્યો અહીંયા આવીને કે પલક આ જો તો ખેરવી નાખશે. ખેરી નાખશે શુદ્ધ ભાષામાં કહું તો. તો હું જઈ રહ્યા છે હેર કટિંગ કરાવવા. ટકો કરવાના છે. હા સેટિંગ કરા. હા કાપી જ નાખવાનું. સેટિંગ લાય આંખે કૂટીની. કામ કર્યું તો હા બ્લેડ પડી અહીંયા મશીન પડ્યું એક મુસ્કાપીને આરે દી એમ. હા બરાબર.
તો વ્લોગમાં ટ્વિસ્ટ થઈ જાય રાખ્યું. ટ્વિસ્ટ થઈ જાય હું તને ટ્વિસ્ટ શું કહેતો હતો હા શું કહેતા સેવિંગ કરાવું કે ખાલી સેટિંગ કરીને આવતો રહું એમાં પછી મને ન ખબર પડે ખાલી સેટ કરીને આવતો રહું સેટ માર લાગે ઈ તો પછી જેવું લાગે એવું એટલે સેટમાં કેવું જ થાય ખાલી જો આને શેપ આપી દે આમ આને શેપ આપી દે આને શેપ આપી દે પછી આને આ જે નડતા હોય કાઢી નાખે એ રીતના કરે તો ઓલું ને વાર કેમાં લાગશે ઈ ગયો વાર તો નો લાગી કટિંગ જાય. કરવામાં બી હરકું જ થઈ જાય ઈ તો આ તો ઓલું જ કરાવો છે ઈ. જોઈએ આ કેવું લાગે કે ને ખબર હવે અરે મેં કોઈ દી યુનિક કરવું પડે બાય બાય આ તો મહાદેવ વાંધો નહીં, મહાદેવ વાળો. તો ફાઇનલી ભાઈ હેર કટ થઈ ગયા છે અને કમ્પ્લીટ લાગે કેમ લાગે જયસુખ જયસુખ નું કેવું છે બહુ મસ્ત લાગે છે તો હાલો ફટાફટ જઈએ ઘરે જમવાનું બાકી છે અને ટાઈમમાં કેટલા વાગી જાય જયસુખ 11 ફટાફટ 1 કલાક થઈ ગઈ નહીં 2 કલાક થઈ ગઈ તો મહાદેવ હર અને હું ઘરે પહોંચી ગયો છું અને પલક ને બધા સુઈ ગયા છે અને જમવાનું પાર્સલ લાવ્યો છું અત્યારે તો ફટાફટ જમી લઈએ અને આવતીકાલે આપણે ટુમોરો નવા બ્લોગની સાથે મળીએ ત્યાં સુધી બાય બાય કેમ કે પલક છે ને અત્યારે સૂઈ ગઈ છે જો ઉઠશે ને તો ખોટી કે તમે 11:30 વાગે આવ્યા ત્યાં સુધી શું હતું આમ તેમ એટલે એને જમાડી લો અત્યારે ત્યાં સુધી બાય બાય અને મોબાઈલ ગાડીમાં જ મૂકું છું બાય બાય પછી ઈ છે ને કઈક થોડી વાર એમ હરકી રીતના વાત કરી એમ હા ઓલું નહીં થોડી વાર આમ છે એમ કન્ટિન્યુ વાત કર કપ નાખજો કે હા